આવી સ્ટાર્ટ કરી દો. હાલો આવી જા. હવે મારો વોઇસ આવતો હોય તો જરાક જોજો. મારો વોઇસ આવે છે બરોબર? તો મને કહો ઓકે લખો. વોઇસ આવે છે? વોઇસ હું બોલું છું તે સંભળાય? હા. અને દેખાય છે? જરા આઇકોન મોટા કરી દો. હા હા સરસ, ચાલો બસ બસ બસ. રેડી? ડન. ખરડો કાયદો કેવી રીતે બને છે એની આખી વિધિ છે એ આપણને આપવામાં આવી છે. તો ખરડો કાયદો બને છે. સામાન્ય ખરડા બે પ્રકારના હોય છે. એક છે સામાન્ય ખરડો છે અને બીજો છે નાણાકીય ખરડો છે. એટલે સામાન્ય ખરડો અને નાણાકીય ખરડો છે તે સામાન્ય ખરડો પ્રધાન દ્વારા ગૃહમાં રજૂ કરવામાં આવે છે અને પ્રક્રિયાની પ્રથમ વાંચન કહેવાય. પહેલી વખત કોઈ પ્રધાન ઊભા થાય, રજૂઆત કરી, પ્રથમ વાંચન. એમાં ખરડાનું શીર્ષક એટલે શેના માટે છે તે, એનો ઉદ્દેશ શું છે, એના કારણો શું છે, આ બધાનું વર્ણન છે એની અંદર કરવામાં આવે છે. પ્રથમ વખત જે ખરડો વાંચનમાંથી પસાર થઈ રહ્યો છે એની અંદર આ બધું તૈયાર કરવામાં આવે છે. ખ્યાલ આવી ગયો બધાને? રેડી? ઓકે ચાલો. બીજું, આ ખરડો પહેલા ધારાગૃહમાં રજૂ કરતા પહેલા અધ્યક્ષની અને નાણાકીય ખરડો રજૂ કરવા માટે કેન્દ્રમાં રાષ્ટ્રપતિની મંજૂરી લેવી પડે છે અને રાજ્યમાં રાજ્યપાલની ભલામણથી રજૂ થાય. પ્રથમ વાંચનમાંથી ખરડો સામાન્ય માહિતી ઉપર મુખ્ય રીતે પસાર થાય. પછી કોઈ વિરોધસર જો વિરોધ કારણ જણાવાય અને જરૂર પડે તો મતદાન કરવામાં આવે. ચર્ચા થાય ને વિરોધી કારણ કોઈ આવે તો ખરડા ઉપર ચર્ચાની શરૂઆત થાય છે. બીજા વાંચનમાંથી ખરડો પ્રત્યેક મુદ્દાઓની કલમવાર ચર્ચા થાય, તેના હેતુઓ અને પ્રત્યાઘાતોની છણાવટ થાય. જો ભાઈ સર તમારી સાથે તમારું એનું ઓલું વિડીયો છે ને, થોડા સમય પછી સોલ્યુશન આવી જાય તે વાળો વિડીયો પણ સાથે ચાલે છે. હા હા હું સમજ્યો નથી હજી એક્ઝેક્ટ તમે વિડીયો વાળી જે વાત કરી છે નિમેશ, તેમાં જનતા, જૂથ, સમૂહો, કોઈ સંસ્થાઓ છે, બરોબર છે. ટેકનિકલ ઇશ્યુ વાળો અને સર આ લેક્ચર સાથે ચાલે છે. ઓકે હા એવું છે ને, ઇશ્યુ વાળો પણ ચાલે છે ને આ પણ ચાલે છે ને. એક બી હું કહી દઉં, બે લેક્ચરો ચાલે છે મારા ભાઈ સાથે કીધું. એક સાથે મારા બે લેક્ચરો ચાલે છે. બે લેક્ચરો એક સાથે બે લેક્ચરો મારા હાલે છે. ટેકનિકલ ઇશ્યુ વાળો ચાલુ છે ને ઓલું ચાલુ છે, બે ચાલુ છે. હા ચાલો હમણાં થઈ જશે. ઓકે એ પણ ઇશ્યુ વાળો કોઈ પ્રોબ્લેમ વાળો છે એ પણ હમણાં થઈ જશે. ડોન્ટ વરી, બી હેપી. ઓકે મેં વાત કરી આપી. રેડી? હા મેં એમ કહ્યું છે કે એક બે વિડીયો ચાલે છે, પેલો ઇશ્યુ વાળો છે બંધ કરાવજો એવું કહ્યું છે. ઇશ્યુ વાળો કેતા ભૂલી ગયો, જોઈએ શું બંધ કરાવે છે. અને બધા કાયદા કાનૂન અંતર્ગત એ કામગીરી કરતા હોય છે. હવે જુઓ આગળ. કેટલીક વાર ગૃહમાં કાર્યબોજ, જો ગૃહમાં એટલે લોકસભામાં, વિધાનસભાની અંદર કે રાજ્યસભામાં કાર્યબોજ એટલે કે કામનું ભારણ વધે. આપણે કાર્યબોજ ક્યારે વધે? સર આપણને હોમવર્ક વધારે આપ્યું હોય, 5 વાર આપી દીધું હોય, હવે સ્પેલિંગ છે તૈયાર કરીને આવજો ને 5 વાર લખવાના છે, એટલે આપણું કાર્યબોજ શું થાય? વધે. બરોબર છે? હા તો અહીંયા પણ કામ વધારે હોય ત્યારે ખરડા પર વિગતે ચર્ચા થઈ શકતી નથી, માટે વિષયના તજજ્ઞ એટલે જે ખરડો પસાર થયો છે, કોના મુદ્દા માટે થયો છે, એના તજજ્ઞ વિશેષ જ્ઞાન ધરાવતા સભ્યોની પ્રવર સમિતિને સોંપવામાં આવે છે. ધ્યાન જો કઈ સમિતિ છે? પ્રવર સમિતિ છે, એને સોંપવામાં આવે છે. પ્રવર સમિતિ એ શું છે? તો એ એક જરા જાણો. પ્રવર સમિતિ એટલે તજજ્ઞ ની આખી ટીમ, બરાબર છે,
સરકાર પાસે કાર્યબોધ છે, બીજા કામ છે, આના ઉપર ધ્યાન આપી શકાય એમ નથી. એવા સંજોગોની અંદર આ પ્રવર સમિતિ છે, યસ પ્રવર સમિતિ છે એ શું કરે છે? કામ કરે છે. બરોબર, એટલે અહીંયા આપણને આપ્યું છે. હવે જેને બરોબર દેખાતું હોય, સંભળાતું હોય એ કોમેન્ટ બોક્સમાં ઓકે લખે. બરોબર છે. હવે જેને ઓકે નથી આવતું એપ્લિકેશનમાં એક વખત અંદર જઈ બહાર નીકળે તો ક્વોલિટીમાં ચેન્જ કરે કોઈ કરો તો થઈ જશે. રેડી? તો આ તજજ્ઞની પ્રવર સમિતિ છે, ખરડાને ચકાસે, લોકમતનો ખ્યાલ રાખી વિગતવાર ચર્ચાને અંતે જરૂરી સુધારાઓ, ભલામણ સૂચવતો અહેવાલ ગૃહને સોંપે અને ખરડો ત્રીજા વાંચન માટે મોકલાય છે. પહેલું વાંચન ખાલી ઔપચારિક હોય છે, બીજા વાંચનથી બધી નિર્ણયો લેવાના હોય તે, અને હવે ત્રીજા વાંચન એ ઔપચારિક હોય. ઔપચારિકનો મિનિંગ શું થાય? માત્ર વાંચવા પૂરતું જ. ઔપચારિકનો મિનિંગ શું થાય? ફરજિયાત ન હોય, વાંચવું પડે, 3 વાંચનનું કીધું છે એટલે, બાકી મોસ્ટ ઓફલી આ બધું કમ્પ્લીટ થઈ જતું હોય છે. ભલામણોનો સ્વીકાર કે અસ્વીકાર કરવા પાછળના તર્ક રજૂ કર્યાના અંતે ખરડાના સ્વીકારનું સ્વરૂપ પર મતદાન કરવામાં આવે છે. જો તેને બહુમતીનો ટેકો મળે, બહુમતી એટલે શું? વધારે મતદાન મળે કે ભાઈ આ ખરડો છે એને કાયદામાં લાવો. કાયદો ક્યારે બને? જ્યાં કે ખરડો પસાર થઈ જાય પછી. એમનેમ કાયદો બનતો નથી. તો 3 વાંચનમાંથી પસાર થઈ ગયા પછી રાષ્ટ્રપતિ સહી કરે, બહુમતી હોય તો, અને તો એ કાયદાની અંદર આવે છે. રેડી? હવે અહીંયા ધ્યાન, જો તેને બહુમતીનો ટેકો મળે તો ખરડો પસાર થયેલો કે જો ભગવાન ભગવાન છે આ તો. જેને હજુ પણ પેલું શું કહેવાય તકલીફ હોય, જ્યારે ટેકનિશિયન ટીમમાં આપણો નંબર છે ને, હેલ્પલાઇન નંબરમાં કોલ કરો એટલે થઈ જશે. રેડી? હમણાં પેલા ઉજાગરાઓ થયા કરે અને 10મા ધોરણનું પેપર હમણાં આવે છે, તો એના માટેની અગત્યના ક્વેશ્ચનો ને બધું આ તે બધું ચાલે ને, બરોબર છે? એ રીતે જરા ખાસ ધ્યાન. જરા નંબર આપ્યો મારો, લો લખ્યું પાછો, નંબર આપ તારો પલ્વેશ. હા હા, કઈ વાંધો નહીં. હા, તું કારો થઈ ગયો છે તો બીજાને ધ્યાન રાખો. હાય, બીજા ગૃહમાં પણ ખરડો આ જ પ્રક્રિયામાંથી પસાર થાય. બીજું ગૃહ કદાચ પહેલા લોકસભામાં થયો હોય, પછી રાજ્યસભામાં થાય, પહેલા રાજ્યસભામાં થઈ ગયો પાછો લોકસભામાં થાય છે. બરોબર? બીજા ગૃહમાં જરૂરી સુધારા સાથે બીજા ગૃહમાં ખરડો સરળતાથી પસાર થાય એટલે રાષ્ટ્રપતિની સહી માટે મોકલવામાં આવે છે અને મંજૂરી માટે ખરડો મોકલાય છે અને પછી કાયદો બને છે. રાષ્ટ્રપતિ સહી કરે તો, નહીતર નહીં. પરંતુ બીજા ગૃહમાં તે મંજૂર ન થાય. હું તમને એક ઉદાહરણ આપું. લોકસભાની અંદર ખરડો ગયો, 3 વાંચનમાંથી પસાર થઈ જાય પછી રાજ્યસભાની અંદર જાય છે. આ અહીંયા પસાર થઈ ગયો કહેવાય, અહીંયા પસાર થયેલો નથી, તો પુનઃ પ્રથમ ગૃહને પરત મોકલવામાં આવે છે. હવે અહીંયા જો મંજૂર ન થાય તો એ ફરીથી આ ખરડો ક્યાં મોકલી દેવાનો? લોકસભાની અંદર મોકલી દેવો પડે છે. જો બીજા ગૃહમાં ખરડો 6 માસ સુધી પડતર રાખી મૂકે, પડતરનો મિનિંગ શું થાય? એમનેમ પડ્યો રહે, એનું કોઈ પણ સોલ્યુશન લાવે નહીં, કાયદો અમલમાં મૂકવો છે કે નથી મૂકવો કંઈ ન થાય, તો પડતર રાખી મૂકે તો અસ્વીકાર થયો કહેવાય છે. જ્યારે બંને ગૃહો વચ્ચે મતભેદ વધી જાય, ઉપલા ગૃહમાં એટલે કે રાજ્યસભામાં સત્તાધારી પક્ષની બહુમતી ન હોય અને ખરડાની મંજૂરી મળવી સરળ ન હોય, ત્યારે બંને ગૃહોની સંયુક્ત બેઠક બોલાવવામાં. જો સંયુક્ત બેઠક એટલે સાથે બેઠક છે
એ બોલાવવામાં આવે છે અને સાદી બહુમતીથી આ ખરડો પછી પસાર કરવામાં આવે છે. હાય હાય જો એક વાંચનમાં નહીં, બંધારણના નિયમ પ્રમાણે ભારત દેશમાં કોઈ કાયદો અમલમાં મૂકવો હોય ને ત્યારે ફરજિયાત 3 વાંચન કરવા પડે છે. એટલે એક વાંચન કે 2 વાંચને એક કાયદો અમલમાં આવે, નિયમ પ્રમાણે 3 કરવા જ પડે. બરોબર છે. આપણે ક્યાંક બહાર જમીને આવ્યા હોય, મમ્મીને ખબર ન હોય તો નિયમ પ્રમાણે આપણે જમવા બેસીએ, ભલે ઓછું ખાઈએ, બરોબર છે, નથી ભાવતું આમને તેમને આપણે ખાઈએ, એવું અહીંયા છે. બરોબર ને? એટલે મુદ્દો આપણને આપ્યો છે. જો ખરડા ઉપર રાષ્ટ્રપતિ મંજૂરી મેળવે એ સમય રાષ્ટ્રપતિ પાસે 3 હોય. રાષ્ટ્રપતિ પાસે ખરડો આવે ત્યારે 3 પરિસ્થિતિ હોય. એક તો સહી કરી મંજૂરી આપે, જો એ ન કરવું હોય તો બીજું તેઓ ખરડો પોતાની પાસે રાખી મૂકે, પોતાની પાસે રાખી મૂકે. ત્રીજું તેને પુનઃ વિચાર માટે સંસદમાં પરત મોકલી આપે. 3 ક્યાં તો મંજૂરી આપે એટલે કાયદો બની ગયો, ક્યાં તો એની પાસે રાખી મૂકે, ક્યાં તો સંસદને પાછો મોકલે કે આના ઉપર મને ભૂલ લાગે છે, જરાક મંજૂરી થાય પહેલા તમે ફરીથી એ કરો. હા, ઓબ્જેક્ટિવમાં પૂછાય, 2 ગુણની અંદર પણ આ પૂછી શકાય. જે લોકોને ચેપ્ટર હોય ને જરાક આ ધ્યાન રાખો. બરોબર? રાષ્ટ્રપતિ ખરડા આવે ત્યારે શું થાય છે? રાષ્ટ્રપતિ કોઈ ખરડાને મંજૂરી આપે પછી કાયદા એ સરકારી ગેઝેટમાં પ્રકાશિત થઈ દર્શાવેલી તારીખથી તેનો સરકારી ગેઝેટ એટલે શું? પહેલું આ વસ્તુ સમજજો. સરકારી ગેઝેટ એટલે વર્તમાન સમયમાં જે સરકાર છે એ સરકારે કયું કામ કરવાનું છે, કઈ તારીખથી એને અમલ મુકાવવા માટે કરવામાં આવતી યાદી, કેલેન્ડર એક પ્રકારનું કહેવાય. યાદી જે છે એ પોથી, આખી નોંધ પોથી, ગેઝેટ કહેવાય છે. આ બંને ગૃહમાંથી 3. 21મો પાઠ કાયદેસર રીતે ગુજરાત સરકારે બધી શાળામાં મૂક્યો નથી એટલે આપણે ચલાવવાનું નથી. 20 સુધી ચાલશે. બરોબર? હવે જુઓ, બંધારણમાં સુધારાને લગતા જો ખરડા હોય એ ગૃહમાં રજૂ કરવામાં આવે ત્યારે તેને પ્રત્યેક ગૃહની સભ્ય સંખ્યાની બહુમતી તેમજ હાજર રહીને મતદાન કરનાર 2/3 સભ્યોની બહુમતી અનિવાર્ય છે. કેન્દ્ર અને રાજ્યના સંબંધોને સ્પર્શતી બાબતોમાં ફેરફારને લગતી રાજ્યને સ્પર્શતી હોય એવી ભારતીય સંઘના અડધા કરતા ઓછા નહીં એવા ઘટક રાજ્યોની વિધાનસભા મંજૂરી છે. હવે જો અહીંયા છે, કોઈ ખરડો કેન્દ્ર અને રાજ્યના સંબંધોને સ્પર્શતી બાબતનો કોઈ જો કાયદો હોય અને ફેરફાર કરવાનો હોય તો પહેલું તો કે ભારત સંઘના 28 જેટલા રાજ્યો છે તે એમાં અડધા કરતા ઓછા, એટલે 14 કરતા ઓછા, એટલે 50%થી નીચે ઓછા રાજ્યો છે એની વિધાનસભામાં એ રજૂ થાય કે આમ કરવાનું છે. અને એ જો ના પાડે એટલે 50%થી ઓછા હા પાડવા વાળા હોય તો કાયદો અમલમાં આવે ને, પણ 50%થી વધારે, અડધાથી વધારે, 50%થી વધારે રાજ્યો જો આ પાડે તો કાયદો થાય છે. ખરડાની વિધિ માફક આ ખરડો વિવિધ તબક્કામાંથી પસાર થાય છે, અલગ અલગ તબક્કામાંથી પસાર થાય. નાણાકીય ખરડાની વિધિ શું હોય છે? તો કે ખરડો નાણાકીય છે કે કેમ એ નક્કી કોણ કરે? ઓબ્જેક્ટિવમાં પૂછાય. તો એ લોકસભાના લોકસભાના અધ્યક્ષ છે એ નક્કી કરે છે. અંદાજપત્રને લગતી અને નાણાકીય જોગવાઈઓને લગતી, બરોબર છે, જોગવાઈઓ ધરાવતા ખરડા નાણાકીય ખરડા કહેવાય છે. કેન્દ્રનું અંદાજપત્ર એને બજેટ કહેવાય. નાણાં મંત્રી ક્યારે? ફેબ્રુઆરી લોકસભામાં રજૂ કરે છે. બરોબર છે, 28 ફેબ્રુઆરી. બધા જ નાણાકીય ખરડા હોય ને, સામાન્ય ખરડો તો 2 માંથી ગમે ગૃહમાં પસાર થાય, નાણાકીય ખરડો હોય ને એ લોકસભામાં જ રજૂ કરવામાં આવે છે. એટલે એના તબક્કાઓ છે એ આખા નક્કી કર્યા છે. જો પહેલું શું તો કે લોકસભામાં રજૂ થતા નાણાકીય ખરડા ઉપર 2-3 દિવસ
પ્રાથમિક ચર્ચા છે કે આવો કાયદો લાવવાનો છે, આ કાયદાથી આ પ્રકારનું કાર્ય કરવાનો ઉદ્દેશ છે. આ ખરડો કાયદો ક્યારે બની શકે એવો પ્રશ્ન પૂછી શકાય. તમે પહેલી વખત સમજાવ્યું એ જ આખો લખવાનો, બરોબર છે. નાણાકીય ખરડો ક્યારે કાયદો બને એવો સવાલ નહીં આવે. ડોન્ટ વરી બી હેપી, બરોબર છે. તો લોકસભામાં પ્રથમ ચર્ચા કે આ કાયદો આ ઉદ્દેશથી આ કર્યો છે એની ચર્ચા, બધા પોતપોતાના મંતવ્ય છે એ રજૂ કરે. બીજું, અંદાજપત્રના ખર્ચની માંગણી ઉપર ચર્ચા વિચાર. નાણાકીય ખરડો હોય ને તો ખર્ચ કરવાનો હોય તો એના ઉપર જે છે માંગણીઓ શરૂ થાય અને આંકડાકીય માહિતી સંસદમાં રજૂ થાય છે. જે તે વિભાગના મંત્રી, જેમ કે કૃષિ હોય, વિજ્ઞાન વિભાગ, સંરક્ષણ, વેપાર, વાણિજ્ય, આ બધા મંત્રી હોય. કોઈ શિક્ષણ મંત્રી હોય, કોઈ રેલવે મંત્રી હોય, કોઈ નાણાં મંત્રી હોય, કોઈ કૃષિ મંત્રી હોય, કોઈ આરોગ્ય મંત્રી હોય, બરોબર. આ બધા મંત્રીઓ હોય છે. 3 માર્ક્સમાં કે 4 માર્ક્સમાં પૂછી શકાય, બરોબર છે. એ પોતાના વિભાગમાં શું જરૂરી છે એની માંગણીઓ દર વર્ષે રજૂ કરે છે અને એના ઉપર મતદાનથી મંજૂરી લેવી પડે છે. હવે અંદાજપત્રના આવકના પાસાઓ અને કરવેરાના પ્રસ્તાવ જુદા જુદા સ્વરૂપે મુકાય છે અને તેની શું લેવી પડે છે? મંજૂરી. જો મંજૂરી જ્યાં સુધી ન મળે ત્યાં સુધી ખરડો કાયદો અમલમાં આવતો નથી. મંજૂરી મળવી એ બહુ જરૂરી છે, એની વાત આપણને આપે છે. લોકસભામાં પ્રથમ પસાર થયેલો ખરડો રાજ્યસભામાં ભલામણ અર્થે રજૂ કરાય છે અને રાજ્યસભાએ ખરડા અંગે જરૂરી ભલામણનો મિનિંગ થાય એને આપવામાં આવતી સલાહ સૂચન, બરોબર છે. લોકસભાને 14 દિવસમાં પાછો મોકલવાનો હોય છે. આવશે હજી તો બોર્ડની પરીક્ષા પતે, આ રિવિઝન પતે પછી બધા આઈએમપી ના સેશન શરૂ થાય. અને કોઈને વહેલી આઈએમપી જોતી હોય તો યુટ્યુબ ઉપર મારા લેક્ચરો ગયા વર્ષના પડ્યા જ હશે, એ તમે લઈ લેશો એટલે ઇનફ થઈ જશે. પણ હા, જેને અસાઇનમેન્ટ આવતું હોય તો એને અસાઇનમેન્ટ જ કરવાના, બરોબર. લોકસભા અને રાજ્યસભાની તમામ અંશત ભલામણનો સ્વીકાર કરી કે અસ્વીકાર કરે. જો રાજ્યસભામાં ગયો, 14 દિવસમાં પાછો મોકલવાનો, એમાં નાણાકીય ખરડો લોકસભામાં પરત ન કરવામાં આવે તો એ ખરડો રાજ્યસભામાંથી પસાર થયેલો કહેવામાં આવે છે. રાજ્યસભાએ સૂચવેલી ભલામણોને લોકસભામાં સ્વીકાર કરે તો બંને ગૃહમાં સુધારેલો ખરડો પસાર થયો કહેવાય. પરંતુ જો રાજ્યસભાની ભલામણો લોકસભા અસ્વીકાર કરે, રાજ્યસભાએ કીધું કે આ સુધારો કરવાની જરૂર છે, આ કાયદો આમ ને આમ થાય, આટલા વર્ષ માટે નહીં પણ આ વર્ષથી લાગુ પડે એવું કીધું, પણ લોકસભા ધારે તો એને અસ્વીકાર કરે, ભાઈ તમારા નિર્ણયોને અમે મંજૂર રાખતા નથી, તો લોકસભામાં પુનઃ મૂળ સ્વરૂપે પસાર કરે તો નાણાકીય ખરડો બંને માટે પસાર થયેલો ગણાય. આમાં 14 દિવસ માટે જાય, પાછો આવે. લોકસભાને એમ લાગે રાજ્યસભાના કોઈ નિર્ણયો યોગ્ય નથી, ત્યારે એ શું કરે છે? આ કાયદો અમલમાં મૂકી દે છે. અરે ભગવાન. આમ નાણાકીય બાબતોમાં રાજ્યસભાની સત્તા મર્યાદિત છે. જો એક ધ્યાન રાખજો, ઓબ્જેક્ટિવમાં પૂછાય નાણાકીય ખરડામાં કોની સત્તા મર્યાદિત? રાજ્યસભાની છે. એ લોકસભા કે એમ થાય. 10મામાં અસાઇનમેન્ટ બુકનું જ આવે છે ને. પહેલું કઈ અસાઇનમેન્ટ બુક? પરીક્ષા લક્ષી અસાઇનમેન્ટ તો ભાઈ પ્રકાશનો, પ્રાઇવેટ પ્રકાશનો છે જે તે સ્કૂલો સાથે સંગઠન કોલેબોરેશન કર્યું હોય એ પ્રમાણે એને આપતા હોય છે, બરોબર છે. બોર્ડ એક્ઝામમાં હું કહું ને એટલું કરવાનું છે, બરોબર. બોર્ડ એક્ઝામમાં તો હું એમ કહું કે આ ચેપ્ટરમાંથી આ રીતનું પૂછાય, આટલા સવાલો કરવાના. એટલે ગયા વર્ષનો વિડીયો પણ મારો છે, અથવાના પ્રશ્નો સાથે 109 માર્ક્સનું પૂછાય, એમાંથી 83 માર્ક્સનું મેં કહ્યું તો એમાંથી આવ્યું હતું. એટલે 10મામાં તો બહુ ટેન્શન જ નહીં હોય. 10માં ટેન્શન મૂકી જ દઈએ. આખું વર્ષ તમારે જલસા કરવાના, હવે એટલો અભ્યાસ કરવાનો, હવે એટલું હોમવર્ક કરવાનું, અને પછી છે એ એક્ઝામ સમયે જે મેં પહેલા વર્ષથી શરૂઆતની કીધું હોય ને એટલું જ કરવાનું છે. બધું આવી જશે એમાં.
બરોબર છે. હા, એ ડોન્ટ વરી બી હેપી. વિવિધ પ્રક્રિયાના અંતે બંને ગૃહમાં પસાર થયેલો ખરડાને રાષ્ટ્રપતિની મંજૂરી માટે રજૂ કરવામાં આવે છે. આ ખરડા ઉપર રાષ્ટ્રપતિ મંજૂરીની મહોર મારે. મહોર મારે એટલે મંજૂરીનો નંબર સિક્કો કરે. તો અંદાજપત્ર ગૃહમાં પસાર થઈ કહે તો સરકારે રાજીનામું આપવું પડે. સહી કરીને મંજૂરી આપે. પણ જો અંદાજપત્ર ગૃહમાંથી પસાર જ થાય નહીં તો આખી સરકારે રાજીનામું આપવું પડે. ગૃહમાંથી પસાર જ ન થાય તેનો મિનિંગ શું થયો કે આ ગૃહની અંદર અંદાજપત્ર છે એ પસાર નથી કરતા તો એ કામ કરી શકવા માટે સક્ષમ નથી, એટલે રાજીનામું સરકારે આપવું પડે છે. ઉપરાંત ધારાગૃહમાં દેશના સામાજિક, આર્થિક, રાજકીય, સંરક્ષણ, સલામતી તેમજ વિદેશ સંબંધિત લગતા વિવિધ પ્રશ્નોની ચર્ચા પણ કરવામાં આવે છે. લોકસભા કારોબારી, પ્રધાનમંડળ અમલદારોના કામકાજ ઉપર દેખરેખ અને નિયંત્રણ રાખે છે. જાહેર નાણાંનો કાર્યક્ષમ યથાયોગ્ય રીતે ઉપયોગ થાય તે જોવાનું કાર્ય લોકો દ્વારા ચૂંટાઈને આવેલા પ્રતિનિધિઓ કરે છે. આમ લોકસભામાં જાહેર નાણાં વપરાશ પર સીધો અને અંતિમ અંકુશ ધરાવે છે. જો લોકસભા જાહેર એટલે સમાજ માટે જે કામ કરવાનું છે એના માટે જે ખરડો લઈ આવ્યા છે એમાં નાણાં કેમ વાપરવા એનો સીધો ને અંતિમ અંકુશ નિર્ણય એ કોણ ધરાવે છે? લોકસભા ધરાવે છે. એના ઉપરની મહોર મારવી. હાય હાય, કોઈ પૂછે છે મહોર મારવી તે અહીંયા આપણે ક્યાંક મહોર વાળું આવી ગયા. અહીંયા જો મેં કીધું મહોર એટલે મંજૂરી આપવાની વાત છે. સિક્કો કરે, મહોર એટલે સિક્કોમાં જે સહી કરી રાષ્ટ્રપતિ સહી કરે, મંજૂરીની મહોર મારે પછી ત્યાં સુધી એ ખરડો કાયદો ન થાય એટલે ધ્યાન રાખવાની વાત છે. હવે ધારાગૃહમાં પૂર્વ મંજૂરી એટલે મંજૂરી ન હોય તો નવા કરવેરાની નાખી શકાતા નથી. કાયદો નવો ન હોય તો નવો કરવેરો ન નાખી શકે કે શરૂ કરવેરામાં ફેરફાર પણ કરી શકાતા નથી. કારોબારીના ખર્ચા ઉપર ધારાગૃહને અંકુશ હોવાથી તેને જાહેર નાણાંના રખેવાળ કહેવામાં આવે છે. કસ્ટોડિયન એટલે રખેવાળ, ધ્યાન રાખનાર વ્યક્તિ તરીકે. ઉપરાંત સંસદ, રાષ્ટ્રપતિ, ઉપરાષ્ટ્રપતિ, સર્વોચ્ચ અદાલત, વડી અદાલતના ન્યાયમૂર્તિઓ, મુખ્ય ચૂંટણી કમિશનર, ઓડિશનલ જનરલ, એટર્ની જનરલ વગેરે બંધારણનો ભંગ કરવાના આરોપસર મહાભિયોગ એટલે પ્રાઇવેટલી એના ઉપર અધિકાર કરી અને હોદ્દા પરથી દૂર કરવામાં આવે છે. મહાભિયોગ હોદ્દા ઉપરથી દૂર કરવાના હોય છે. કેમ તો કે નિર્ણય એવો લેવાનો કે એ બરોબર કામ કરતા નથી. હવે જુઓ, રાજ્ય કક્ષાએ ધારાગૃહ દરેક રાજ્યની રાષ્ટ્રપતિની વાત પૈકી કેન્દ્રના ધારાગૃહો છે એ જતા રહ્યા. હવે રાજ્યના ધારાગૃહો આવે છે. એમાં બે છે, એક વિધાનસભા અને બીજું વિધાન પરિષદ. હવે જુઓ, દરેક રાજ્યને ધારાગૃહ હોય છે જેને વિધાનસભા કહેવાય. વિધાનસભા એ નીચલું ગૃહ છે, બરાબર. વિધાન પરિષદ ધારાગૃહના બીજા ગૃહને વિધાન પરિષદ તરીકે ઓળખાય છે. બિહાર, મહારાષ્ટ્ર, કર્ણાટક, ઉત્તર પ્રદેશ, તમિલનાડુ વગેરે રાજ્યમાં અને ત્યાં ઉપલું ગૃહ છે વિધાન પરિષદ હોય છે, નીચલું ગૃહ વિધાનસભાના નામથી ઓળખાય છે. હવે આપણને વિધાન પરિષદની કેમ બહુ ખબર નથી, તો જેનું રીઝન છે આપણા ગુજરાતમાં વિધાન પરિષદ નામનું ગૃહ છે જ નહીં. આપણે એક જ ધારાગૃહ છે વિધાનસભા, બીજું કોઈ નથી. રેડી? એટલે આ ધ્યાન રાખો. જુદા જુદા રાજ્યમાં વિધાનસભાના સભ્યોની સંખ્યામાં તફાવત જોવા મળે છે. બંધારણની જોગવાઈ મુજબ કોઈ પણ વિધાનસભામાં સભ્યોની સંખ્યા 60 થી ઓછી 60 થી ઓછી અને 500 થી વધારે હોઈ શકે નહીં. ગુજરાતમાં અત્યારે વિધાનસભાના સભ્યો 182 છે. હા, છે, બરોબર છે. ઓકે, સભ્યની લાયકાત. જે કોઈ વ્યક્તિ ભારતીય નાગરિક હોય, 25 વર્ષ કે તેથી વધારે ઉંમર હોય, અન્ય કોઈ ગેરલાયક ઠર્યો ન હોય
એ સભ્ય વિધાનસભાનો સભ્ય બની શકે છે. વિધાનસભાના સભ્ય બનવા માટેની આ લાયકાત છે. બરોબર છે. સર અદાલત જોઈ છે, અદાલત જોઈ છે, એની કામગીરીમાં પણ હું બેઠો છું. બીજાની સાથે ગયો ત્યારે હું કોઈ ગુનાહિત કૃત્યમાં નથી. ડોન્ટ વરી, બી હેપી. સરકારી ચોપડે નતર એમ થાય અદાલતમાં ગયા છે તો સાહેબને ફટકાર્યા હશે. બરોબર. સમયગાળો. વિધાનસભા એ કાયમી ગૃહ નથી. એની મુદ્દત 5 વર્ષની હોય છે. મુદ્દત પૂરી થાય એટલે બંધ થાય, વળી પાછી નવેસરથી ચૂંટણી થઈને આવે. કેટલીક અસામાન્ય પરિસ્થિતિમાં બંધારણીય જોગવાઈઓ અનુસાર સરકાર ચાલી શકે એમ નથી કે સરકારની રચના થઈ શકે એમ ન હોય ત્યારે રાજ્યપાલ રાષ્ટ્રપતિને ધારાસભાનું વિસર્જન કરવાની ભલામણ મોકલી આપે છે અને રાષ્ટ્રપતિ વિધાનસભાને બરખાસ્ત કરી રાષ્ટ્રપતિનું શાસન લગાડે છે. એ સમયે રાજ્યપાલ રાજ્યનું સંચાલન કરે છે. જો જ્યારે આવું પરિસ્થિતિ થાય, રાજ્યપાલ છે એ શરૂ કરે છે કામ. વિધાનસભાના જે સભ્યો છે એમાંથી જ વિધાનસભાના સરળ સંચાલન માટે અધ્યક્ષ અને ઉપાધ્યક્ષ, નાયબ સ્પીકર એને ચૂંટી કાઢે છે અને પ્રમાણે કામ કરતા હોય છે. વિધાન પરિષદના સભ્યોમાં સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ, નોંધાયેલા સ્નાતકો, માધ્યમિક, આ વિધાન પરિષદ છે. આપણા ગુજરાતની અંદર વિધાન પરિષદ નથી એટલે આપણને એની ખબર નથી. ઉચ્ચ માધ્યમિક શિક્ષકો મતદાર મંડળ દ્વારા ચૂંટાય છે. વિધાન પરિષદના સભ્ય તરીકે કોણ આવી શકે? 30 વર્ષ કે તેથી વયનો કોઈ પણ ભારતીય નાગરિક. વિધાન પરિષદ એ કાયમી ગૃહ છે. કાયમી એટલે કઈ રીતના? આખું બધા ગૃહ છે, બરોબર. જેમ રાજ્યસભા છે ને, એમાં બધા જ એક સાથે રાજીનામું નહીં આપે, બરોબર છે. હવે અહીંયા ધ્યાન, રાજ્યસભાની માફક તે દરેક 6 વર્ષની મુદત માટે ચૂંટાય અને 1/3 સભ્યો 1/3 બીજા વર્ષે નિવૃત્ત થાય અને એટલા જ રાજ્ય નક્કી કરે. લોકસભામાં વિધાનસભાની સત્તા ધરાવે છે. જો લોકસભાની સત્તા જેમ વધારે કેન્દ્રમાં, એમ રાજ્યમાં વિધાનસભાની સત્તા વધારે. તમે જુઓ, રાજ્યની અંદર કેવું હોય, વિધાનસભા અને વિધાન પરિષદ. કેન્દ્રની અંદર લોકસભા, રાજ્યસભા. જો વિધાનસભા વધારે સત્તા ધરાવે. હવે અહીંયા કેન્દ્રમાં રાજ્યસભા કે એમ થાય નહીં. લોકસભા છે એનું મહત્વ વધારે છે. એ જ રીતના અહીંયા વિધાન પરિષદનું નહીં, વિધાનસભા છે એમનું મહત્વ કેવું છે? વધુ છે. હવે સમજ પડી ગઈ? અહીંયા રાષ્ટ્રપતિનું શાસન હોય કેન્દ્રમાં, અહીંયા રાજ્યપાલનું હોય. કેન્દ્રમાં મુખ્ય પ્રધાન વડાપ્રધાન તરીકે ઓળખાય, અહીંયા રાજ્યના મુખ્ય પ્રધાન તરીકે મુખ્યમંત્રી હોય છે. કમ્પ્લીટ થઈ ગયું? આટલું રેડી હોય તો કહેજો. હવે અહીંયા ધ્યાન, કારોબારી કોને કહેવાય? તો સરકારનું સૌથી વધારે કાર્યશીલ, સૌથી વધુ પ્રભાવશાળી, નજર સામે રહેલું અંગ તે કારોબારી છે. સંઘીય કારોબારી એટલે કેન્દ્ર સરકારની રાજ્યકીય કારોબારીના વડાપ્રધાન અને પ્રધાનમંડળ, રાષ્ટ્રપતિ, ઉપરાષ્ટ્રપતિ અને કાયમી અદાલતના બનેલા વહીવટીય તંત્રને વહીવટીય કારોબારી તરીકે ઓળખાય છે. કાયમી રાજકીય અને વહીવટીય કારોબારીના અધિકારીઓ અને કર્મચારીઓ લોકોના સીધા સંપર્કમાં આવે, એના કાર્યોથી પ્રભાવિત થાય. વિધાનસભાના સભ્ય આવ્યા હોય, લોકસભાના સભ્ય, તો એને કયું કામ કર્યું એના ઉપર એને મતદાન મળતું હોય છે. એ ધારાસભાએ ઘડેલા કાયદાઓના વ્યવહારમાં અમલીકૃત કરવાનું કાર્ય કરે છે. બરોબર છે? હા, 18 વર્ષ કે તેથી વધારે હોય એ બધા જ મતદાન કરી શકે છે. સરકારે લોકોની આકાંક્ષા એટલે શું ભવિષ્યમાં એને જોઈએ છે, અપેક્ષા સરકાર પાસે શું રાખે છે, લોકમતના આધારે ઘડેલી નીતિઓ, યોજનાઓ કે કાર્યક્રમને
અમલ કરવાનું કાર્ય વહીવટીય કારોબારી કરે છે. હા, લોકસભા 500 પૈસા. રાજકીય કારોબારી દર 5 વર્ષે એની મુદ્દત પૂરી થાય એટલે સત્તા છે ને ત્યાગવી પડે છે અને પછી બદલાઈ જાય. હમણાં લોકસભાની ચૂંટણી આવશે 2024 આ વર્ષે જ. એટલે તમે જુઓ બોર્ડની કામગીરી અમને વહેલી કરવાનું કહ્યું છે. પેપર વહેલા તપાસીને રિઝલ્ટ બનાવવાના, કારણ કે લોકસભાની ચૂંટણી આવે એટલે. બરોબર છે. હવે અહીંયા વહીવટી અમલદારોની નિવૃત્તિ વય દેશના જુદા જુદા રાજ્યમાં જુદી જુદી હોય છે. જો સેવા દરમિયાન તેઓ ગંભીર ગેરરીતિ આચરે, બેદરકારી દાખવે, ફરજ પાલનમાં ચૂક કરે. ચૂક કરવી એટલે યોગ્ય રીતે ફરજ પાલન ધ્યાનથી ન કરે, ધ્યાનથી કે યોગ્ય રીતે ફરજ પાલન ન કરે તો ચોક્કસ કાર્યવાહીને અંતે એને નોકરીમાંથી બરતરફ કરાય. એટલે વિધાનસભાના સભ્યો જે હોય એ મોકૂફ રાખી શકાય. અને કારોબારીના સભ્ય કોઈ રાજકીય પક્ષના સભ્યો હોય છે. કોઈ આપણે ત્યાં ભારતીય જનતા પાર્ટી હોય, કોંગ્રેસ હોય, આમ આદમી પાર્ટી હોય કે અન્ય કોઈ પણ પાર્ટી હોય, એમના નેતા હોય છે. હવે અહીંયા ધ્યાન, તેઓ પક્ષ પ્રત્યે વ્યક્તિક વફાદાર, લોકોમાં ચાહના, લોકમતના આધારે જે તે સમય માટે ચૂંટાઈ આવવું પડે એ મુખ્ય લાયકાત ધરાવે છે. જ્યારે વહીવટીય કારોબારીમાં શૈક્ષણિક લાયકાત, ગુણવત્તા, અનુભવના આધારે તેમજ જાહેર સ્પર્ધાત્મક પરીક્ષામાં ઉત્તીર્ણ થવાથી તેમની કાયમી નિમણૂક થાય છે. અને વહીવટીય અધિકારીઓ સેવાની સનદી સેવા કહેવાય. જો સનદી સેવા જે છે ને એ કાયમી સભ્ય છે. રાજ્યપાલની બધા જ ચૂંટણી થાય, મેયરની, બરોબર, પણ આઈએએસ અધિકારી હોય, આઈપીએસ અધિકારીઓ હોય, પોલીસ જવાનો હોય, વકીલો, આની કાયમી માટેની નિમણૂક થાય એટલે સનદી સેવા કહેવાય. બરોબર છે. તો હવે અહીંયા એ સનદી સેવા તરીકે પણ આવે. અને કેન્દ્ર કક્ષાએ રાજ્ય કારોબારીમાં ભારતીય બંધારણના વડા રાષ્ટ્રપતિ, ઉપરાષ્ટ્રપતિ, વડાપ્રધાન અને પ્રધાનમંડળ હોય છે. એટલે બધા પોતપોતાનું સ્થાનથી આ કામ કરતા હોય છે. આ ન્યાયમૂર્તિ જે હોય છે એ અદાલતની અંદર કામ કરે છે. તમે રાષ્ટ્રપતિ ભવન જુઓ, તેનું રહેઠાણ હોય, ત્યાંથી બધું કામ કરતા હોય. સંસદ ભવન જુઓ, આ બધા સરકારી અધિકારીઓને નિર્ણય લઈ શકે, વ્યવસ્થિત કામ કરી શકે, એટલે બધી વસ્તુઓ રહેવા માટે અને એની સુવિધાઓ આપેલી છે. હવે અહીંયા તમે જુઓ, રાષ્ટ્રપતિની વાત કરશું. રાષ્ટ્રપતિ ભવન જોયા પછી ભારતમાં રાષ્ટ્રપતિ છે એ બંધારણીય વડા છે. રાષ્ટ્રપતિમાંથી તમને કંઈક ને કંઈક પરીક્ષામાં પૂછાય છે. મોસ્ટ આઈએમપી સત્તા બંધારણ રાષ્ટ્રપતિને આપવામાં આવે છે. કેન્દ્ર સરકારનો બધો જ વહીવટ એમના નામે ચાલે છે અને તેઓ રાષ્ટ્રના વડા છે અને ભારતીય પ્રજાસત્તાકના પ્રથમ નાગરિક છે. લાયકાત શું? તો કે એક તો ભારતીય નાગરિક, 35 વર્ષ કે તેથી વધારેની ઉંમર, કોઈ સરકારી નોકરી ન ધરાવતો કે સરકારના પગારદાર કર્મચારી ન હોય, સંસદ કે રાજ્યની ધારાસભાના કોઈ પણ ગૃહના હા મોસ્ટ આઈએમપી કોઈ પણ ગૃહના એ સભ્ય ન હોઈ શકે. એટલે આ મુદ્દો આપણને આપ્યો છે. રાષ્ટ્રપતિની ચૂંટણી સંસદના બંને ગૃહોના તેમજ રાજકીય વિધાનસભાના ચૂંટાયેલા સભ્યના બનેલ મતદાર મંડળોના મતદાર દ્વારા પરોક્ષ રીતે ચૂંટણી થાય છે. પરોક્ષ રીતે આ લોકસભાના બધા સભ્યો ચૂંટાઈને જાય, એ લોકો મતદાન કરે અને એમાંથી રાષ્ટ્રપતિ આવે. એની પ્રત્યક્ષ ચૂંટણી થતી નથી. એટલે એ જરા ખાસ ધ્યાન રાખવું પડે. એની મુદ્દત પણ કેટલી? 5 વર્ષથી.
એવો બીજી મુદ્દત માટે ચૂંટણીમાં ઉભા રહે. એકનો એક ઉમેદવાર છે, બીજી વખત ઉમેદવારી નોંધાવી શકે. રાષ્ટ્રપતિ હોદ્દા ઉપર ચાલુ હોય ત્યાં એમની સામે કોઈ ફોજદારી મુકદ્દમો એટલે થાય કેસ ચલાવી શકાય નહીં. કોઈ પણ પ્રકારને કેસ ચલાવી શકાતો નથી. એની ધરપકડ પણ કરી શકાતી નથી. રાષ્ટ્રપતિના કાર્યો અને સત્તાની જો વાત કરવામાં આવે તો ખૂબ મોટા પ્રમાણમાં રાષ્ટ્રપતિના કાર્યો વિશાળ એમની રાષ્ટ્રપતિ છે ના કાર્યો અને સત્તાઓ જે છે એ ખૂબ બધા એની આપણે ચર્ચાઓ છે એ આપણે રાષ્ટ્રપતિના સત્તા અને કાર્યો છે એની ચર્ચા આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર કરશું. બરોબર છે. હમણાં કદાચ કાલે ને પરમ દિવસે 2 દિવસ પેલું શું કહેવાય 13 તારીખ 14 તારીખના પેલા 13 બપોર પછી 14 પેલું 15 સમાજનું 10માનું પેપર છે એટલે મારા યુટ્યુબના સેશન જતા હોય 2 દિવસ લેક્ચર નહીં આવે એના પછી પાછું હું લઈ લે. બરોબર છે. હા સર તમે પેપર ચેક હા ભાઈ ઓર્ડરે આવી ગયો છે. પેપર ચેક કરવા તો જવું પડે ને. ઓર્ડર સરકારી સુપરવિઝનનો ઓર્ડર હોય બોર્ડના બધી કામગીરીઓ કરવી પડે. બરોબર. ઓકે ફરીથી આપણે નેક્સ્ટ લેક્ચરમાં 2 દિવસ નહીં હોય એટલે બીજા કોઈ લેક્ચર ગોઠવશે પણ પછી આપણે મળીશું. ઓકે રેડી? ઓકે આવજો. બાય બાય.